આણંદ જિલ્લાના ઓડ શહેરમાં શ્રીમદ ભાગવત પુરાણ કથાનું આયોજન સ્વગસ્થ કુસુમબેન રામકૃષ્ણ પાઠક સહપરિવાર વતી સંગીતાબેન પાઠક દ્વારા પૂજ્ય તથા બાપુજીના સ્મરણાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શુભ પ્રસંગે સૌને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી 1008 મહંત શ્રી દામોદરદાસજી ગુરુજી તેમજ શ્રી ગોપાલદાસજી ગુરુજીની પ્રેરણા થકી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મંદિર ગાદીના પરમ શ્રદ્ધેય શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ થકી કલિકાલ માંગ કલ્પવૃક્ષ સમાન જીવ માત્રના ત્રિવિધ દોષોને હરનાર ભાવતારીની ભાગીરથી ભાગવત સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે તથા મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પુરાણ કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન ચૈત્ર વદ 9 ને ગુરુવારતા 2 મે 2024 થી કથા પ્રારંભ થઈ ચૈત્ર વદ અમાસને બુધવારતા 8 મે 2024 ના રોજ કથાનો વિરામ થશે। વ્યાસપીઠ આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી અભય બાપુ બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે તો જીવનને ધન્ય બનાવી પુણ્યના ભાગીદાર બનવા સૌ પરિવાર સ્નેહીજન મિત્ર મંડળ સહિત સૌ પધારશો એવું સૌને આમંત્રણ પાઠવવામાં આવેલ। કથાનો સમય બપોરે 2:06 કલાકનો રાખેલ છે। કથા ઓડ શહેરમાં વ્રજધામ લાલજી વિલા દશબંગલા પાસે બજાર માંગ વાવ પાસે કથા રાખેલ છે। કથા દરમિયાન આવતા પ્રસંગો શ્રી વામન અવતાર, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ, શ્રી કૃષ્ણ જન્મ, પરીક્ષિત મોક્ષ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો કરવામાં આવશે। પોથી યાત્રાતા 2 મે 2024 ને શુભ દિને હોળી ચકલા તેમના નિવાસ સ્થાનેથી સવારે 11 વાગ્યા કલાકે બજારમાં થઈને કથાના સ્થળે લાવવામાં આવી। તારીખ 8 મે 2024 ના દિવસે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડાણંદ, GPK ન્યૂઝ।